કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ સ્ટેશનમાં આવેલા ભીમાસર ગામે એક સૌહાર્દપૂર્ણ અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશન દ્વારા એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આયોજન પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમ વાળા અને પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખાસ કરીને દરેક પોલીસ કર્મચારીએ પોતાના માતાના નામની તકતી સાથે વૃક્ષારોપણ કર્યું હતું, જે માતૃવંદન અને સંસ્કાર જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વૃક્ષોને સુરક્ષિત રાખવા માટે પિંજરા પણ તૈયાર કરી ફિટ કરવામાં આવ્યા હતા, જે રાષ્ટ્રીય ધ્વજના ત્રિરંગી રંગોથી સજ્જ હતા। આનો ઉદ્દેશ્ય હતો કે લોકોમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યેના ભાવને વધુ ઊંડા બનાવવા તેમજ પોતાના માતા પિતાનો આદર અને સન્માન કરે તેવી ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ભીમાસરના સ્થાનિક ગ્રામજનોની પણ ઉપસ્થિતિ રહી હતી અને સાથે વૃક્ષો વાવો જીવન બચાવો જેવી સૂત્રોચ્ચાર સાર્થક કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિ માટે એક અસરકારક પગલું સાબિત થયો હતો અને સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ પર્યાવરણ જાળવણી માટે પણ પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું ફરી એકવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે।